ગારિયાધારના ખોદવદરી ગામે 3 માસ પૂર્વે બનેલ હત્યાના બનાવમાં આરોપીઓની ધરપકડની માંગ સાથે રેલી સ્વરૂપે આજે રજૂઆત કરવામાં આવી હતી। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગામે 3 માસ પૂર્વે એક માસૂમ બાળક ગુમ થવાની ઘટના સામે આવી હતી। તે સમયે પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરીને શોધખોળ શરૂ કરેલ અને ખોદવદરી ગામના પાણીના ટાંકામાં આ ગુમ થનાર બાળકના મૃતદેહ મળી આવેલ, જે અનુસંધાને 3 માસ જેટલો સમય વીતવા છતાં પોતાને સિંઘમ ગણતી ભાવનગર પોલીસને ફીફા ખાંડવા સિવાય કાંઈ હાથમાં આવેલ નથી। સમગ્ર મામલે મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝ પઠાણની આગેવાનીમાં ગારિયાધાર સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકો સહિત વિશાળ સંખ્યામાં શહેરના સિપાઈ હોલ ખાતેથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત પોલીસ મીડિયામાં પોતાની વાહ સમેટવામાં ક્યાંય પાછી પડતી નથી અને પોલીસની સારી કામગીરી બાબતે રાજ્યના ગૃહમંત્રી પણ તુરંત કેમેરાની સામે આવી પોતાની પોલીસના વખાણ કરતા નિવેદનો આપતા દેખાય છે। તેવામાં સિક્કાની બીજી બાજુએ જ ગૃહમંત્રીના રાજ્યની અંદર ગારિયાધાર તાલુકામાં 9 વર્ષના માસૂમ બાળકની હત્યામાં આજ સુધી પોલીસને એક સામાન્ય કડી પણ મળી નથી। સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરવા ઇમ્તિયાઝ પઠાણ દ્વારા જણાવ્યું હતું કે આ કોઈ જ્ઞાતિ જાતિનું બાળક નહીં પણ ગુજરાતનું બાળક હતું અને ગુજરાતના કોઈપણ બાળક સાથે કોઈપણ પ્રકારના અન્યાય કોઈપણ સંજોગોમાં સાખી લેવામાં આવશે નહીં અને વધારે ઇમ્તિયાઝ પઠાણે જણાવ્યું હતું કે સક્ષમ એજન્સીને આ મામલાની તપાસ સોંપી અને આરોપીઓને તુરંત ધરપકડ થાય તેમજ ધરપકડ બાદ પણ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીઓને સજા થાય તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા। લોકોને જે છે એને રજૂઆત કરવાની, તમે લોકો સાહેબને મળવા આવ્યા છે, રજૂઆત કરવાની। હવે સાહેબ અમારી એક રજૂઆત એવી છે, આજથી 3 માસ પૂર્વે આશરે 4ના રોજ ખોડવદરી ગામે એક 9 વર્ષના બાળકની હત્યા થઈ। એ હત્યા થઈ અને એ બાળક ગુમ થયું। આ 3 દિવસની અંદર ગારિયાધાર પોલીસે ખૂબ સારી કામગીરી કરી, જેનાથી સંપૂર્ણ રીતે અમને સંતોષ હતો। અને ત્યારબાદ જ્યારે આ બાળકનો મૃતદેહ મળ્યો આવા પાણીના ટાંકામાંથી, અને એ પણ એવી રીતે મળ્યો કે કોકે ફોન કરીને કીધું કે ભાઈ અહીંયા આ મૃતદેહ છે, તમે અહીંયા ગોતો। હવે એ બાદ આજે 3 મહિના જેટલો સમય થયો, તેમ છતાં આ ગુનો ડિટેક્ટ થયો નથી। એટલે 9 વર્ષના માસૂમ બાળક, કારણ કે 9 વર્ષના બાળકને કોઈની સાથે દુશ્મનાવટ હોય નહીં, કોઈ ક્રિમિનલ એક્ટિવિટી સાથે જોડાયેલ હોય નહીં, અને માસૂમ બાળક જેને કહેવાય એવા બાળકની હત્યા થઈ છે। આપ આ વિસ્તારના અધિકારી છો એટલે આપની સમક્ષ અમે આ વાત અમારી સરકાર સુધી પહોંચાડો અને આની જે તપાસ છે એ સક્ષમ એજન્સીને તુરંત હેન્ડઓવર કરવામાં આવે એવી અમારી માંગ છે। અને આરોપીઓની ધરપકડ થાય પછી પણ આ કેસને ફાસ્ટેગ કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આનો નિકાલ એવો થાય કે જેમાં નસિહતબદ્ધ કાર્યવાહી થાય। કારણ કે બાળકોને લઈને ગુજરાત સરકારે બહુ ગંભીરતાથી લે છે બાબતને, પણ ક્યાંક ને ક્યાંક પોલીસની વ્યસ્તતા કહી શકો કે નિષ્ક્રિયતા કહી શકો કે નિષ્ક્રિયતા નોય કહી શકો, પણ હકીકત એ છે કે આ ગુનો ડિટેક્ટ થયો નથી। એટલે આપને અમે બહુ શાંતિપૂર્ણ રીતે આ રજૂઆત આપ સરકારશ્રી સુધી પહોંચાડો અને વહેલી તકે આની અંદર નિકાલ થાય। અને આની જે તપાસ છે, ગારિયાધાર પોલીસ તપાસ કરે તો અમને કાંઈ વાંધો નથી, ગુજરાતની એટીએસ કરે તો અમને કાંઈ વાંધો નથી। અમારે માત્ર એટલું કહેવાનું છે કે આ બાબતે અમે તુરંત આ ગુના ડિટેક્ટ થાય અને આરોપીઓની ધરપકડ થાય। કારણ કે આ બહુ ગરીબ માણસોનું બાળક હતું, અને ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય, માતા પિતા માટે પોતાનું બાળક એક એના માટે બહુ પેલું જ કહેવાય એમ। એટલે આ માસૂમ બાળક આપણી વચ્ચેથી ગયું છે અને આ કોઈ મુસ્લિમ સમાજનું બાળક નથી, આ ગુજરાતનું બાળક છે। એટલે આપને અમારી વિનંતી છે, તંત્રને વિનંતી છે કે આમાં જે કરવું ઘટે, આમાં જ્યાં અમારી સહકારની જરૂર હોય ત્યાં સંપૂર્ણપણે અમે સહકાર દેવા તૈયાર છીએ, પણ કોઈ નિર્દોષય ન દંડાય અને સાચા આરોપી દોષીઓ છૂટી ન જાય, આ દિશાની અંદર કામગીરી થાય એવી અમારી આપને વિનંતી છે, રજૂઆત છે અને આપ અમારી સરકાર સુધી પહોંચાડો એવી વિનંતી છે। આભાર સર।